વર્ષો પહેલાં એક કાર અકસ્માતમાં અવિનાશના માતા-પિતા અવસાન પામ્યા હતા. પરંતુ તેમની મૃત્યુના સમાચાર સાંભળીને નિર્દય અવિનાશના આંખમાંથી અશ્રુનું એક ટીપું પણ વહ્યું નહોતું. અને એ પાછળનું કારણ હતું દેવિકા. શ્રીમંત ઘરની એ છોકરીને અવિનાશ દિલોજાનથી ચાહતો હતો. જ્યારે અવિનાશના માતા-પિતાને આ વિશે જાણ થઈ ત્યારે તેઓ મૂંઝાઈ ગયા. તેમનું માનવું હતું કે માણસે ચાદર જોઈને જ પોતાના પગ ફેલાવવા જોઈએ. જ્યારે દેવિકાના શોખ અવિનાશની હેસિયત બહારના હતા. પરંતુ દીકરાની જીદ આગળ તેઓને નમવું પડ્યું હતું. દેવિકા સાથે અવિનાશના લગ્ન કરાવવા તેઓ રાજી તો થયા, પરંતુ એ પહેલાં તેઓએ અવિનાશ સામે જન્મકુંડળી મેળવવાની શરત મૂકી. અવિનાશે આ શરત કબૂલતા તેઓએ બંનેની જન્મકુંડળી મેળવીને જોઈ. અવિનાશ જાણતો હતો કે 36માંથી 18 ગુણ મળવા કોઈ મુશ્કેલ વાત નહોતી. પરંતુ હંમેશની જેમ અવિનાશના નસીબે તેને આ વખતે પણ દગો આપ્યો હતો. જન્મકુંડલી મેળવતા તેઓના માત્ર 12 ગુણ જ મળ્યા હતા. જ્યોતિષે તો સાફ શબ્દોમાં કહી દીધું કે આ જોડાના લગ્ન કદાપી થઈ શકશે નહીં, અને જો એમ થાશે તો છોકરાના જાનને જોખમ છે. અવિનાશ આટલેથી ન અટકતા બીજા જ્યોતિષોને પણ જન્મપત્રિકા દેખાડી, પરંતુ બધાનો જવાબ સરખો જ હતો. તેના માતા-પિતાને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું. તેઓએ આ તકને ઝડપી લીધી અને અવિનાશના લગ્ન ખૂબ જ સંસ્કારી અને સાધારણ ઘરની દીકરી માલતી સાથે ગોઠવી દીધા. અવિનાશે ત્યારે તો માલતી સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા હતા, પરંતુ આ વાતનો રંજ તેના મનમાં હંમેશ માટે રહી ગયો હતો. માલતી જેવી સુંદર અને સુશીલ પત્ની મળી હોવા છતાંય આજે વર્ષો બાદ પણ દેવિકાને યાદ કરી તે તડપી ઉઠતો હતો. બીજી બાજુ પોતાની ટૂંકી આવક છે એટલે દેવિકા સાથે લગ્ન થયા નહીં, આ વાતનો પણ તેને વસવસો થતો રહેતો, અને એટલે જ તે અવારનવાર લોટરીની ટિકિટો ખરીદતો રહેતો. પરંતુ તેના ભાગ્યે અહીં પણ તેને સાથ આપ્યો નહીં. એક જ વાર તેને લોટરી લાગી હતી, પણ માત્ર 500 રૂપિયાની. માતા-પિતાના અવસાન બાદ અવિનાશ તેના દાદા-દાદી સાથે રહેવા લાગ્યો હતો. માલતી તેઓની ખૂબ સારી રીતે સાર સંભાળ લેતી હતી. આજે પણ તે તેમની ઔષધિ લેવા જ વૈદ્ય પાસે ગઈ હતી. દિવાળી નજીક આવી રહી હોવાથી અવિનાશે ઘરની સાફ સફાઈ કરવાનું વિચાર્યું. આ વર્ષે તેણે દિવાળીમાં સહુ મિત્રોને ઘરે મિજબાની માટે બોલાવ્યા હતા. તેથી જ ઘર સાફ સુથરું હોય તો જરા સારું લાગે, આમ વિચારી તે ઘરની સાફ સફાઈ કરી જ રહ્યો હતો. અને સાફ સફાઈ દરમિયાન તેની નજર માળિયા પર મૂકેલા એક પટારા પર ગઈ. બાપ દાદાના એ જૂના પટારામાં શું હશે? એવી જિજ્ઞાસાથી અવિનાશે માળિયા પરથી પટારો નીચે ઉતાર્યો. જો કે પટારો ખોલ્યા બાદ અવિનાશને સિવાય નિરાશા કશું હાથ લાગ્યું નહીં, કારણ કે એ પટારામાં કેટલાક જૂના કપડાઓ હતા. અવિનાશ મોઢું વકાસીને એક પછી એક કપડાં જોવા લાગ્યો. જૂની ઢબના એ કપડાં તેના કશા કામના નહોતા. તેમાં મૂકેલી બોલબેટમ પેન્ટ જોઈને તેને તો હસવું જ આવી ગયું. ઓચિંતી તેની નજર પટારામાં મૂકેલી એક કિતાબ પર ગઈ. કિતાબનું સુંદર મુખપૃષ્ઠ જોઈ અવિનાશની આંખ ચમકી. ચાલો, પટારામાંથી કોઈક તો કામની વસ્તુ નીકળી હતી. આ કિતાબમાં હું મારી અંગત વાતો લખીશ. આમ વિચારી અવિનાશે તે કિતાબને તપાસી. કિતાબમાં કુલ 97 પાનાં સફેદ રંગના અને 3 પાનાં ગુલાબી રંગના હતા. અવિનાશને એ જોઈને નવાઈ લાગી કે તે કિતાબ એકદમ કોરી હતી. આટલા વર્ષો દરમિયાન તેના પૂર્વજોએ તેમાં કેમ કશું લખ્યું નહીં હોય? એવી મૂંઝવણમાં અવિનાશે જૂના કપડાં પટારામાં મૂકી તેને બંધ કર્યો. ઘરની હજુ ઘણી સાફ સફાઈ બાકી હતી, પરંતુ અવિનાશ તે કિતાબમાં પોતાના મનના વિચારોને લખવાથી ખુદને રોકી શક્યો નહીં. વળી પોતે ખૂબ થાકેલો હોવાથી કિતાબમાં લખવાને બહાને થોડો આરામ પણ થઈ જશે, આમ વિચારી અવિનાશ ડેસ્ક પાસે જઈ બેઠો અને કલમ ઉઠાવી શું લખવું તે અંગે વિચારવા લાગ્યો. જો કે હાલ તેના મગજમાં ઘરની સાફ સફાઈ ક્યારે પૂર્ણ થશે એ વિચાર જ મંડરાઈ રહ્યો હતો. અવિનાશે કલમ ઉઠાવી કિતાબમાં લખ્યું, કાશ ઘરની સાફ સફાઈ હમણાં જ પૂરી થઈ ગઈ હોત તો. તે આગળ લખવા જતો જ હતો ત્યાં એક ચમત્કાર થયો. ઘરમાંની બધી વસ્તુઓ સાફ થઈને આપમેળે પોતાની જગ્યાએ ગોઠવવા લાગી. જોતજોતામાં તો આખું ઘર ચકાચક થઈ ગયું. અવિનાશને પોતાની આંખો પર વિશ્વાસ થયો નહીં.
તેણે કિતાબમાં જોયું તો તેમાં લખેલું તેનું લખાણ ગાયબ થઈ ગયું હતું. ચોંકીને અવિનાશે કિતાબના પાનાં ઉથલાવી જોયા તો તેના આશ્ચર્યની કોઈ સીમા રહી નહીં. કિતાબના 3 ગુલાબી પાનામાંથી એક પાનું પીળા રંગનું થઈ ગયું હતું. હજુ અવિનાશ પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ જ કરી રહ્યો હતો ત્યાં અંદરના ઓરડામાંથી તેની દાદીના આક્રંદનો અવાજ સંભળાયો. કિતાબની એક બાજુ મૂકી અવિનાશ તેના દાદા દાદીના ઓરડા તરફ દોડી ગયો. દાદી તેને આવેલો જોઈ રડતા રડતા બોલ્યા, "અવી, તારા દાદાને જો શું થઈ ગયું?" તેઓ મારી સાથે વાતો કરતાં કરતાં અચાનક પલંગ પર ઢળી પડ્યા. "જોને, તે કશું બોલતા ચાલતા કેમ નથી?" અવિનાશે દાદાની નાળ તપાસી જોઈ. તેઓ મૃત્યુ પામ્યા હતા. અવિનાશના મનમાં વિચારોનું વમળ ઉઠ્યું. મતલબ એ કિતાબમાં હું જે કંઈ લખું છું તે સાચું બને છે, પરંતુ પરિવારના કોઈ એક સભ્યના ભોગે. ના ના, કદાચ આ મારા મનનો વહેમ હશે. કદાચ સંજોગવશાત આ બધું બની ગયું હશે. પરંતુ ઘરની સાફ સફાઈ આપમેળે કેવી રીતે થઈ ગઈ? અને તે કિતાબનું એક પાનું પીળું કેમ થઈ ગયું? શું થયું? બહારથી આવેલી માલતીએ પૂછ્યું. દાદીએ રડતા રડતા બધી વાત કહી. માલતીને દાદા વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. દાદીને વળગીને તે પણ રડવા લાગી. પલભરમાં ઘરનું વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ જોઈ અવિનાશ અકળાઈ ઉઠ્યો. તેની બધી મહેનત એળે ગઈ હતી. દાદાનું મૃત્યુ થતાં જ હવે દોસ્તો સાથે દિવાળીની મેજબાની ઉજવવાના તેના સ્વપ્ન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. તેણે કિતાબ કોઈના હાથમાં આવે નહીં તે રીતે અલમારીમાં છુપાવી દીધી. આ ઘટનાના થોડાક દિવસો બાદ અવિનાશે કિતાબને અલમારીમાંથી પાછી બહાર કાઢી. કિતાબનું એક ગુલાબી પાનું કેમ પીળું થઈ ગયું હતું તેનું કારણ અવિનાશ જાણી ગયો હતો. કિતાબ કોઈની પણ 3 ઈચ્છાઓને પૂર્ણ કરી શકતી હતી. અવિનાશની એક ઈચ્છા પૂર્ણ થઈ હોવાથી તેની પાસે હવે માત્ર 2 જ અવસર બચ્યા હતા અને તેથી જ તેણે કિતાબમાં ખૂબ સમજી વિચારીને ઈચ્છા લખવાનું નક્કી કર્યું. શું લખવું તે અંગે તે વિચારતો જ હતો ત્યાં વર્ષો જૂનો પ્રેમ તેના મનમાં જાગૃત થયો. એક આહ સાથે દેવિકાની તસવીર તેના માનસપટ પર ઉપસી આવી. અવિનાશે વિચાર્યું કે ઈશ્વરે કિતાબ સ્વરૂપે દેવિકાને પામવાની તેને સોનેરી તક આપી છે, પરંતુ એ પહેલાં તેના માથેથી ગરીબાઈનો શ્રાપ હટાવવો જરૂરી હતો. ભૂતકાળમાં તેના લગ્ન દેવિકા સાથે એટલા માટે જ થયા નહોતા કે તે ગરીબ હતો, પરંતુ આજે મનને મક્કમ કરી અવિનાશે કિતાબમાં લખ્યું, "મને ખૂબ ધન સંપત્તિ મળવી જોઈએ." અવિનાશે આટલું લખી કલમ બાજુમાં મૂકી જ હતી ત્યાં તેનો મોબાઈલ રણકી ઉઠ્યો. અવિનાશે ઝડપથી કોલ ઉઠાવી મોબાઈલને કાને અડાડ્યો. "હેલો, અવિનાશ સર વાત કરી રહ્યા છે?" સામે છેડેથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. "સર, તમને પૂરા 50 કરોડની લોટરી લાગી છે." મને?" અવિનાશનો સ્વર ધ્રુજી ઉઠ્યો. "યસ સર, વિકાસ ભંડોળ લોટરીની ટિકિટ તમે 15 દિવસ પહેલાં ખરીદી હતી ને?" "અરે હા, એ ટિકિટ મારી પાસે જ છે." અવિનાશે ખુશ થતાં કહ્યું. "અભિનંદન સર, ટૂંક સમયમાં જ અમારા એજન્ટ તમારો સંપર્ક કરશે." "આભાર." ફોન વિચ્છેદ થઈ ગયો. અવિનાશને વિશ્વાસ જ થયો નહીં. તેના ભાગ્યે અચાનક પલટી મારી હતી અને તે શક્ય બન્યું હતું ફક્ત ને ફક્ત એ કિતાબને લીધે. અવિનાશ ઉત્સાહથી કિતાબને ચૂમી ઉઠ્યો. તે ખુશીથી ઝૂમી જ રહ્યો હતો ત્યાં રસોડામાંથી માલતીની ચીસ સંભળાઈ. "શું થયું માલતી?" "અવિનાશ, જલ્દી રસોડામાં આવ." "દાદી, દાદી." અવિનાશે કિતાબમાં જોયું તેનું બીજું પાનું પણ પીળા રંગનું થઈ ગયું હતું. દાદીના ભોગે 50 કરોડ રૂપિયા મળવા એ કોઈ ઘાટાનો સોદો નથી. મનોમન મલકાઈને અવિનાશ રસોડા તરફ દોડી ગયો. દાદીને ગુજરીને આજે 15 દિવસ થઈ ગયા હતા. લોટરીના પૈસા તેને મળી ગયા હતા, પરંતુ આ વાત અવિનાશે માલતીથી છુપાવી રાખી હતી. આજે ત્રીજી ઈચ્છા પૂર્ણ કરવાના ઈરાદે અવિનાશ બિલ્લી પગે શયનખંડમાં આવ્યો. માલતી સૂઈ ગઈ છે તેની ખાતરી કરી લીધા બાદ તેણે અલમારીમાંથી કિતાબ બહાર કાઢી. હવે વારો હતો અંતિમ ઈચ્છાને પૂર્ણ કરવાનો. જન્મકુંડલીના ભવિષ્યને ખોટું ઠેરવી પોતાનું ભાગ્ય બદલવાનું. દેવિકાને હંમેશ માટે પોતાની કરી લેવાનું. પરંતુ હવે તેના પરિવારમાં માત્ર તેની પત્ની માલતી જ બચી હતી. તે જાણતો હતો કે ત્રીજી ઈચ્છા માંગતા જ માલતીનું મૃત્યુ નિશ્ચિત હતું, પરંતુ લાલચ અને પ્રેમમાં આંધળો બની ગયેલો અવિનાશને આ વાતથી કોઈ ફરક પડતો નહોતો. આમ પણ દેવિકા મળી જતાં તેને માલતીની કોઈ જરૂર નહોતી.
ઉલટાની આગળ જતાં માલતી કબાબમાં હડ્ડી જ બનવાની હતી. અવિનાશે કલમ ઉઠાવી ઊંડો શ્વાસ લીધો. માલતી ગાઢ નિંદ્રામાં હતી. અવિનાશે ઝડપથી કિતાબમાં લખ્યું, દેવિકા મારી સાથે લગ્ન કરવા રાજી થઈ જાય. અને અવિનાશનો ફોન રણક્યો. સ્ક્રીન પર કોઈ અજાણ્યો નંબર ઝળહળતો હતો. કોલ ઉઠાવી મોબાઈલને કાને અડાડતા અવિનાશ બોલ્યો, હલો, ઓળખાણ પડી? કોણ, દેવિકા? હા અવિનાશ, હું દેવિકા. અવિનાશ, મને માફ કરી દે. તારી સાથે લગ્ન નહીં થયાનો વસવસો મને હંમેશ થતો રહે છે. તારાથી હવે દૂર રહેવાતું નથી. હું મારા પતિને છૂટાછેડા આપી અબઘડી તારી પાસે આવી રહી છું. હું હવે સદાય માટે ફક્ત ને ફક્ત તારી બનીને રહેવા માંગુ છું. શું? અવિનાશને આશ્ચર્યનો ધક્કો લાગ્યો. અવિનાશ, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. બોલ, મને અપનાવીશ ને? અવિનાશના દિલની ધડકનો તેજ થઈ. ત્યાં જ મોબાઈલમાંથી અવાજ આવ્યો, આઈ લવ યુ અવિનાશ. બસ ખલાસ. અવિનાશ આટલો આનંદ જીરવી શક્યો નહીં. હૃદયના તેજ થયેલા ધબકારા હવે તેની છાતીને પીડા આપવા લાગ્યા. તેના હાથમાંથી કિતાબ છટકીને નીચે ભોંય પર પડી. અવાજ સાંભળી માલતી જાગી ગઈ. શું થયું અવિનાશ? હું ના ઘોઘરા સ્વર કાઢતો અવિનાશ ખુરશી પરથી ઢળી પડ્યો. આ જોઈ માલતીના મુખમાંથી અવિનાશની કારમી ચીસ નીકળી ગઈ. અવિનાશ મૃત્યુ પામ્યો હતો. આ જોઈ માલતી પોક મૂકીને રડવા લાગી. બિચારી એ વ્યક્તિ માટે અશ્રુ સારી રહી હતી કે જે પોતાને ક્યારેય પરિવારનું અંગ સમજતો જ નહોતો. અવિનાશની જિંદગીની કિતાબ હંમેશ માટે બંધ કરી હવામાં ફરફર ઝૂમી રહ્યા પીળા પડી ગયેલા પુસ્તકના એ 3 પાના. મિત્રો, વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને સારી લાગી હોય તો લાઇક શેર કરીને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.